ગાંધીનગરના દહેગામમાં જૂના પહાડિયા નામના ગામને બારોબાર વેચી દેવાયું હતું। ત્યારે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબીની ટીમે 2 લોકોની ધરપકડ કરી લીધી છે। ગામ સર્વેના વારસદારોએ લાભ મેળવવા માટે આ કૌભાંડ કર્યું છે। આખે આખું આ ગામ ગ્રામજનોની જાણ બહાર વેચી દેવામાં આવ્યું હતું। વેચાણ લેનારનું નામ હીરપરા અલ્પેશ જસદડ છે, જેને આ અવિશ્વસનીય કૌભાંડ કર્યું છે। गुनाમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં જૂના પહાડિયા ગામ સર્વે નંબરની જમીન જેમાં ગામ વસેલું છે તે ગામની જગ્યા વેચી મારવા બાબતનો ગુનો રજીસ્ટર થયેલો છે અને તેમાં દહેગામના સબ રજિસ્ટરશ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી છે। આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હીરપરા, જે જસદણનો રહેવાસી છે, આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ફોટા સબ રજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે।